નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સોમનાથ મંદિરના 74મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 74મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારે 108 તીર્થ સ્થાનોના આ 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને 101 તોપોની સલામી આપવામાં આવી હતી. શ્રી સોમનાથ મંદિરના 74મા સ્થાપના દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદાર પટેલને પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવી હતી. જય સોમનાથ. સોમનાથ મંદિરનો 74મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો, જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી અને 9:46 મહાપૂજા કરવામાં આવી. એના પછી સાંજે દીપમાળા અને વિશેષ શૃંગાર રાખવામાં આવેલું છે. 11 મે 1951ના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવામાં આવેલ હતો. મહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.